પ્રાધ્યાપક ઘનશ્યામભાઈ બારોટને આમંત્રિત કરું છું કે તેઓ કાર્યક્રમની ભૂમિકા આપણી સમક્ષ રખશે। લક્ષ્ય પ્રાપ્ત કરવી હોય કે કંઈ પણ વસ્તુ મેળવવી હોય તો એ વિદ્યાર્થીઓ માટે એક આ વાત છે કે તમે તમારી કારકિર્દીના એક પ્રથમ પડાવ સુધી આવ્યા છો। તમે લાસ્ટ યરના વિદ્યાર્થીઓ છો, નજીકના ભવિષ્યમાં તમે તમારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધવાના છો। તો મારું એવું કહેવું છે કે આજે તમે એક શરૂઆત કરો છો, આજે તમારું આ પ્રથમ પગથિયું છે। 33 બ્રાન્ચો છે જે અલગ અલગ આખા ઇન્ડિયામાં ફેલાઈ છે અને નવી નવી બ્રાન્ચો દુઃખ દર્દ થશે પણ જો સહન કરશો તો તમારો એક આકાર સરસ આવી જશે। ફરીથી બીજી હથોડાની ચોટ આપી પણ પથ્થરનો એવો જવાબ હતો કે ભાઈ મને માફ કરો, મારાથી આ પીડા સહન નથી થતી। મૂર્તિકારે કીધું ઠીક છે તમારાથી સહન નથી થતી તો એક પથ્થર ત્યાં મૂકી અને બીજા પથ્થરની શોધમાં નીકળી ગયા અને થોડા દૂર ગયા તો બીજો એક પથ્થર મળ્યો જેનો સરસ નવડાયો દોર્યું અને પછી જોયા પછી એમને પણ લાગ્યું કે આમાંથી પણ એક સરસ મૂર્તિ તૈયાર થઈ શકે। કહેવા માટે ઘણું બધું છે પણ કહેવાનો અર્થ ત્યારે જ સાચો થાય। પ્લેસમેન્ટ કમિટીના તમામ સદસ્ય સભ્યો, અધ્યાપક મિત્રો, જે કોલેજની ટીમ, અધ્યાપક મિત્રો જે ગઈકાલથી બરાબર લાગેલી છે અને એક મહિનાથી જેની તૈયારી થઈ રહી છે એવા પ્રતિનિધિઓ, વિદ્યાર્થી મિત્રો, ઉદ્દેશ્ય સાથે આપ અહીંયા આવ્યા છો, આપ સૌનું હું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું। દર વર્ષે સરકારશ્રીની ચિંતા મુજબ આપણે જિલ્લાનું પ્લેસમેન્ટ યોજીએ છીએ। જિલ્લાનો નોડલ કોલેજ છે અને નોડલ ઓફિસર તરીકે આવશે।